પેજ નંબર 370 શ્રીરામ. એહી તે કવન વ્યથા બલવાન, જો દુઃખ પાઈ તજહી તનુ પ્રાણ. આનાથી અધિક બળવતી બીજી કઈ વ્યથા હશે જે દુઃખને પામી પ્રાણ શરીર છોડશે? વળી ધીરજ ધરીને રાજાએ કહ્યું, હે સખા, તમે રથ લઈને શ્રી રામની સાથે જાઓ. સુખી સુકુમારે કુમાર દો, જનક સુતા સુકુમારી. રથ ચઢાઈ દેખરાઈ બનું, ફિરે હું ગયે દિનચારી. અત્યંત સુકુમાર બંને કુમારોને અને સુકુમારી જાનકીને રથમાં ચઢાવી વન જોવડાવી 4 દિવસ ફેરવી પાછા ફરજો. જો નહીં ફિરહી તીર દો ભાઈ, સત્યસંદ ડડ વ્રત રઘુરાઈ. તો તુમ વિનય કરે હું કર જોડી, ફેરી પ્રભુ મિથી લેસ કિશોરી. જો ધૈર્યવાન બંને ભાઈ પાછા ન આવે, કારણ કે શ્રી રઘુનાથજી પ્रणના પાકા અને દ્રઢતા સાથે નિયમનું પાલન કરનારા છે, તો તમે હાથ જોડીને વિનંતી કરજો કે હે પ્રભુ, જનકકુમારી સીતાજીને તો પાછા મોકલો. જબ સિય કાનન દેખી ડેરાઈ, કહે હું મોરી શીખ અવસર પાઈ. સાસુ સસુર અસ કહેવું સંદેશુ, પુત્રી ફિરિય બન બહુત કલેશુ. જો સીતા વનને દેખીને ડરે તો અવસર જાણીને મારી આ શિખામણ એમને કહેજો કે તમારા સાસુ અને સસરાએ એવો સંદેશો કહેવડાવ્યો છે કે હે પુત્રી, તમે પાછા ફરો, વનમાં ઘણો કલેશ છે. પિતૃગૃહ કબહું સસુરારી, રહે હું જहाँ रुचि होई तुम्हारी. एही विधि करे हूँ उपाय कदम्बा, फिरहित होई प्राण अवलंबा. ક્યારેક પિતાજીના ઘેર, ક્યારેક સાસરે, જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં રહેજો. આ રીતે તમે ઘણા ઉપાય કરજો. જો સીતાજી પાછા વળશે તો મારા પ્રાણોને આધાર મળી જશે. નાહી તે મોર મરનું પરિણામ, કછું ન બસાઈ ભયે બીધી બામ. અસ કહી મુરુછી પરામહિરાઉ, રામુ લખનું સિય આની દેખાવું. નહીં તો અંતે મારું મરણ જ થશે. વિધાતાના વિપરીત થવાથી કોઈ વશ નથી ચાલતો. હા, રામ, લક્ષ્મણ અને સીતાને લાવીને દેખાડો. આમ કહીને રાજા મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. પાઈ રજાય સુનાઈ સિરું, રતુ અતિ બેગ બનાઈ. ગયઉ જहाँ બાહેર નગર, સિય સહિત દો ભાઈ. સુમંત્રજી રાજાની આજ્ઞા પામીને શીશ નમાવીને અને ઘણી જ ઉતાવળથી રથ જોડાવી ત્યાં ગયા કે જ્યાં નગરની બહાર સીતાજી સહિત બંને ભાઈ હતા. અસ્તુ.